મેં કીધું ને એર્યું મગજમાં રાખજો. હા હા રાખ્યું તું જા જોયું કેવું મેણું મારીને ગયો. દીના હું કોક કરવું તો પડશે યાર. પ્લાન બનાવવો પડશે. એટલે હજે જો તમારે એનો પૈણી ગયો ને હા. તો હું તો બીજા દાડ દવા પીને મળી જાય તો નહીં બેઠા મારશે. મને તો બેઠા છે એક કોમ કરજે ખોટા એવું કીધું કે એને ખબર નહીં હજુ તમારે સંબંધ આવવાનો એવું એટલે એના ઘેર જઈએ કોક આઈડિયા તો દોરાવી પડશે. બુદ્ધિ વાપરી. બસ હવે રોય ને તો મજા 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 ને? આઈ ગયા તમે કેવું હોય તમારે? તું એ આવ્યો પાછો ચમ આવે ને બોલે યાર આવી ગયા એટલે તાણ તમારે બીજી કોઈ વાત ના હોય હારી. હરખું બોલાવો કોક ને હરખું બોલાવો અને ભાવ આલો કોક ઘેર આવે તો. હા વાહ બે હવે હા એમ વ્યવસ્થિત બોલો. બીમાર હતા બીમાર માણસ હોભળી તું ડાયાબિટીસ થઈ ગઈ છે. એ કરા થઈ લ્યા રાતનું ચોખ્ખું નહીં. હા આ તો જોજે તમને તો એમ થાય. કેટલી ઉંમર થી તમારે? 46 થયો છે. થઈ જો પાછો બોલ્યો અવરો એટલે 46 થઈ એટલે મરવાની ઉંમર થઈ કે 4 વર્ષ બાકી પછી થર્ડ એમ પર કોલ આવી જાય પછી સીધું રિવ્યુ જ લેવાનું ને. 70-80 વર્ષ થાય લ્યા 80 વર્ષ તાણ હું જોવા રાજે. કોઈ ને લે કીધું શરીરે મને જબરૂક બનાવ્યું ને ખાઈ ખાઈ મને જબરૂક બનાવ્યું ને ખાઈ ખાઈ અલ્યા બધું જાતે કરવું પડે હું શરીર વાને બનાવ્યું આનું બધું માર્ગોળી બધી જફા પાણી બોણી ના ભાવ તો પૂછો. અલ્યા બે તો ખરા પહુ પોણી જેટલા શાંતિલા જેટલા દાડે તમારા ઘેર આયા અલ્યા પણ ઘેર કોઈ હ નહીં યાર જોઈ જા બધા બહાર જા એવું છે એમ? લગન માં જા એટલા જો એકલો જ છું હા લાવો પાણી પીવડાવો એ પોણી તો થઈ રહ્યું યાર અને કે હું જાતે કરું બધું પાણી ભરું ખાવાનું હા બે 5 મિનિટ નું ભરી આવો જો ફટાફટ આવજો. ઠંડુ લાવું કે મિનરલ ના મિનરલ નહીં પીતા અમે સાદું સાદું. ઓકે મોટા નવા રૂપિયા વાળા થઈ ગયા તો મિનરલ લાવું સાદું. આવો આટલા આવો કેમ મિનરલ લાવું? અમે તો માટલાનો જ પીએ. દાણ શું કરીશું કે કોઈ નહીં જ્યાં પાણી ભરવા ચોકડી મોટી દઈ એટલે જાય શું કરીશું કે થશે થશે બધું થશે ને પગાર પેલો આખત આવે તો ખાતાનું કોક બધું બીજું ટ્રાન્સફર કરાવવું પડશે ખાતું. એક બેંકમાં પછી ઢગલો રૂપિયા થઈ જાય શું કરીશું? બધી બેંક બધાને દયા કરતો શિમલા ફરવા લઈ જઈ. ઓ શીટ મેન ઉતરાવજે અરે આ બારા નહીં મોથા મારા. અલ્યા ઉતરાય અરે છોકરાનો બાપુ હા મારી પાછું આ રોજ દમ બરોબર તો તમે અમે ના ભાઈ બંધ છીએ એવું છે એમ? હા અમે આવીને ખાસા દાડા થયા કે ધમાલ મળતા યાર બેઠા ને તમે આયા હા હા એ આવો જોજો હજી. મારા સંબંધની વાત કરતો હું. ઓકે વાહ હા મારો 75,000 પગાર હ. અને છોકરી સુખમાં જ હે. વાત સાચી. 12 મહિને શિમલા ફરવા લઈ જઈ. હા 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 માસી છોકરા છે બાપા થતા હશો ના ભાઈ ના, તો એને મારી છોકરીનું હગું કરવાનું હતું બરોબર, તે જોવા આવ્યો છું. તે ચો ગયો તમે? આવો આવો છે એ તો તમારે ચોરી તમે બાપ મતા તો તમારો આ તો કેટલો ગયેલો હોય યાર. નકરી તાલપોરી હે ને યાર. મોરભાઈએ તમને છેતર્યા. છેતરે યાર મન તો. અમે જૂઠા હતા ના ના, તમે કોકની તો છોકરીની પથારી ફેરી મૂકી દે. જૂઠા હતા અમે તમે તો હાચા નીકળ્યા. હારું થયું મારી છોકરી બચી. નખો આ જો અમાર કરતા ઉંમર વધારે લાગે હ અલ્યા તમે ત્યાં આવ્યા હતા આ માટે આવ્યા હતા તમે બે હગુ ભાઈ નહીં કરું લે ભાઈ, આપો તો 75,000 પગાર હે ને. હા ભા હું કહું બરોબર હા ફાઇનલ ફાઇનલ. અને ચોક ગામમાં બીજો કોઈ સારો સંબંધ હોય ને હા. કેજો હો ના ના કરી આલે. હો ભાઈ. બસ, બસ. સર, સર. અમારા સંબંધમાં એક ચોરી હે. છે ને ઓકે કોના આગા માટે આવ્યા હતા તમે? હારું તમે ભાઈ તમે આરામ કરો. લે. હા તારું કરી આલે તારું. ઓકે ઓલે એ તો લાજ શરમ હક ને લે દિનિયા બાપા આયા ઓવા આયા જેવા હું કેવો તમે તો પેલો દૂધનો પગાર લાયક નહીં. એ પગાર નો બગા તો બસ પણ ત્યાં ભેસમાં પાણી પાયું કે નહીં કરો વાત. હાલ ખાધું હ શું ખાધું ખાવાનું. અલ્યા પણ પાણી નો ટાઈમ છે પાણી તો પીવડાવવું પડે કે ના
બેસો ખાઈ રે પછી પાણી પીરો તાણીનો ઓટકાર આવે જો આ ખાવા હાલ નોખ્યું હો તમે પગાર લાયક ના લાયક નો મારે બેલેન્સ પતી ગયું હો અહીંયા ખરેખર તું તો જબરું કર્યું હો તું તો જો ને જોયો તાનું ઊંઘી જ ગયો મારા આટલી ઉંમરમાં કોમ કરવું પડે કે તો ઊંઘું ને તો શું કરું કે બાપા એટલે આવું તો ના હોય લે પણ દિનિયા તે પાણી પાયું જ નહીં તો દેખાય કોઈ અરે બાપા ખાવા ખાય હ હું ખાવા ખાય હ તું ઉભો થા પાણી પાય હેડ ઉભો થા જોને હોય તારે ઠંડા સોય એટલે ઊંઘ્યા જ હોય આખી જિંદગી હબર હબર કરવાનું હમ પગાર ચાલ થાય એ તો થશે પગાર તું જા પાણી પાજે એટલે હું આવું રિચાર્જ કર ને હું ફોનમાં થોડું જોઉં તું ઉભો થા ઉઠ પાણી પામ કરજે હું આમ જોઈ લો પાછું ઊંઘી ગયો ને ઓય હા બાપા હું તને જબ્બર ઊંઘ આવે હલ્યા હું કર્યો ભેંસમાં પાણી મૂક્યું કે નહીં આ મૂકીને 15-20 મિનિટ થી પીતી જ નહીં ને 20 મિનિટ થી જોડે પીતી જ નહીં